મમ્મી હવ. આજે શું બનાવવું? આજે બટેટા પૌવા બનાવી. બટેટા પૌવા? હાલો બનાવી દઉં. આજે આપણે બનાવવાના છે બટેકા પૌવા. તો સૌથી પહેલા આપણે એક વાસણ લઈ લેશું અને તેમાં ચોખાના પૌવા લઈ લેશું. હવે ત્યારબાદ આપણે તેને 2 થી 3 વાર સાફ પાણીએ ધોઈને થોડીક વાર સુધી રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કાંદું, લીલા મરચાં, બટેટાને કટ કરી લઈશું. હવે એક પેનમાં આપણે તેલ ગરમ થાય એટલે જીરું, રાઈ અને શિંગદાણા એડ કરી લેશું અને તેને થોડીક વાર સુધી સાતળી લેશું. ત્યારબાદ આપણે હિંગ, હળદર પાવડર, મીઠો લીમડો અને બટેટાનો વઘાર કરી લેશું. થોડીક વાર રહ્યા બાદ આપણે તેમાં લીલા કાપેલું મરચું અને ડુંગળી કાપેલી એડ કરી લેશું ને થોડીક વાર સાતળવા દઈશું. બધી વસ્તુ બરોબર ચડી જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને બધું મિક્સ કરી લેશું. હવે તેમાં પલાળેલા જે પૌવા છે ચોખાના તેને એડ કરી લઈશું ને ઉપરથી આપણે અડધી ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેને ડીશમાં કાઢી અને ઝીણી સેવ વડે ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયા આપણા બટેટા પૌવા. તો ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આ બટેકા પૌવા તેમને કેવા લાગ્યા. મમ્મી બટેકા પૌવા બનીને તૈયાર છે. બહુ મસ્ત બન્યું. થેન્ક યુ.